હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આજે આ વિડીયો જે જીટીયુની અંદર ડિગ્રી સેમેસ્ટર 1ની અંદર અથવા જે ડિગ્રી સેમેસ્ટર 3ની અંદર આવવા જઈ રહ્યા છે એના માટે છે. તમે આજે એક જીટીયુનો સર્ક્યુલર છે જે 8 જુલાઈ 2025ના રોજ આવેલ છે એનો તમે હેડલાઇન વાંચી શકો છો. ગાઈડલાઇન્સ ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઉટકમ બેઝડ કરિક્યુલમ એન્ડ એસેસમેન્ટ ફોર સ્ટુડન્ટ્સ ઓફ. આનો મિનિંગ શું થાય એ હું હમણાં સમજાવું, પણ કયા સ્ટુડન્ટ્સ માટે છે તો કે સ્ટુડન્ટ્સ ઓફ બી વિથ ઇફેક્ટિવ એકેડેમિક યર 2025-26, એટલે કે જે 2025ની અંદર સેમેસ્ટર 1માં જીટીયુની અંદર આવતી કોલેજમાં જે ડિગ્રીના એડમિશન લેવા જઈ રહ્યા છે એના માટે, અને સ્ટુડન્ટ્સ હુ આર સ્ટડિંગ ઇન સેમેસ્ટર 3 ઇન એકેડેમિક યર 2025-26, એટલે 2025માં હવે જે સેમેસ્ટર 3ની ટર્મ સ્ટાર્ટ થવા જઈ રહી છે એમાં જે સેમેસ્ટર 3માં આવવા જઈ રહ્યા છે એ રેગ્યુલર હોય કે D2D હોય, પછી એ બધા સ્ટુડન્ટ્સ માટે આ સર્ક્યુલર એપ્લાય થશે. શું સમજાવે છે તો તમે થોડાક દિવસ પહેલાં સેમેસ્ટર 3નો જે નવા સિલેબસમાં શું ચેન્જ છે એ તમે મારો વિડીયો જોયો હોય તો એમાં મેં એ વિડીયોમાં કીધેલું જ હતું કે આ વખતેથી જીટીયુએ અત્યાર સુધી સિલેબસમાં ક્યાંય પણ સેલ્ફ લર્નિંગ કે કોઈ ટર્મ વર્ક એવો વર્ડ યુઝ કર્યો નહોતો અથવા એના માર્ક્સ નહોતા આપેલા. આ વખતે એના એક્સ્ટ્રા માર્ક્સ આપેલા છે, એટલે અત્યાર સુધી જે સબ્જેક્ટ ટોટલ 150 માર્ક્સનો થતો તો એના એક્સ્ટ્રા 50 માર્ક એડ કરવાથી હવે 200 માર્કના થઈ જશે. તો એ વિડીયો ન જોયો હોય તો એ પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમે એનું જે થંબનેલ છે એ અત્યારે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તો એ વિડીયો ખાસ જોઈ લેજો, એમાં મેં સમજાવેલું જ છે. હવે એની અંદરથી એ લોકોએ જીટીયુએ મેપ જે પણ સમજાવ્યું હતું એ લોકોએ અત્યાર સુધી ઓફિશિયલ ડિક્લેર નહોતું કર્યું, તો આજ રોજ 8 જુલાઈએ એણે ઓફિશિયલ ડિક્લેર પણ કરી દીધું છે કે એનો મિનિંગ શું થશે. તો જે પણ એનઈપી ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે 2020, એની અંદર જે પણ ચેન્જીસ કીધા છે ગવર્મેન્ટે એ પ્રમાણે જીટીયુએ પણ એ ચેન્જીસ એપ્લાય કરવા માટે જો અહીંયા લખેલું છે ફર્સ્ટ એ ટર્મ વર્ક અથવા સેલ્ફ લર્નિંગ કમ્પોનન્ટ છે ઇન્ટ્રોડ્યુસ હવે દરેક સિલેબસમાં દરેક સબ્જેક્ટની અંદર કરી દીધો છે. એટલે કયા સ્ટુડન્ટ્સને લાગુ પડશે એ ફરીવાર એણે લખ્યું છે, એ મેં તમને કીધું જ છે. એટલે તમે તમારા હવે સેમેસ્ટર 1નો અથવા સેમેસ્ટર 3નો જો સિલેબસ જોશો તો તમને એની અંદર હવે આ વર્ડ TW અથવા SL એમ કરીને કમ્પોનન્ટ લખ્યો છે અને એના 50 માર્ક છે. એટલે જીટીયુએ શું કીધું છે કે અત્યાર સુધી લેક્ચર, ટ્યુટોરિયલ કે પ્રેક્ટિકલ કમ્પોનન્ટ આપતા હતા ને એના માર્ક્સ અને એના ટીચિંગ અવર્સ બતાવતા હતા, એની સાથે સાથે હવે ટર્મ વર્ક અથવા સેલ્ફ લર્નિંગ કમ્પોનન્ટ પણ એડ થઈ જશે. હવે ટર્મ વર્ક કે સેલ્ફ લર્નિંગ કમ્પોનન્ટમાં શું આવશે તો એમાં તમારા કોઈ લેક્ચર નહીં આવે, તમને ખાલી ફેકલ્ટી જે સબ્જેક્ટની અંદર એ તમારે કરવાની છે આ એક્ટિવિટી, એ ફેકલ્ટી સબ્જેક્ટના તમને ખાલી ગાઈડ કરશે કે તમારે એના જે પણ અવર્સ મેન્શન કર્યા છે સિલેબસમાં એ આખા સેમેસ્ટર દરમિયાન કેમ પૂરા કરવા અને કેમ એના 50માંથી વધારે માર્ક આવશે. તો કઈ કઈ એક્ટિવિટી છે એ ફેકલ્ટી કહી શકે એ ડિટેલમાં હમણાં નીચે લખ્યું જ છે. એ પહેલાં અહીંયા લખ્યું છે મિની પ્રોજેક્ટ કરી શકો, કોઈ કેસ સ્ટડી લઈ શકો, કોઈ રિસર્ચ બેઝ અસાઇનમેન્ટ કરી શકો, ઓનલાઈન જે પ્લેટફોર્મ છે MOOCs અથવા NPTEL કોર્સીસ એ પણ તમે કરી શકો, જે ફ્રી કોર્સ હોઈ શકે એ કરાય. ઇન્ડસ્ટ્રી વિઝિટ્સ એન્ડ રિપોર્ટ્સ તમે કરી શકો, પ્રોબ્લેમ સોલ્વિંગ કે સિમ્યુલેશન કોઈ એક્સરસાઇઝ છે એ બતાવી શકો, અથવા કોઈ રિફ્લેક્ટિવ જર્નલ્સ અથવા લર્નિંગ પોર્ટફોલિયોઝ છે એનું સ્ટડી કરીને એના વિશે પણ તમે ફેકલ્ટીને સબમિટ કરી શકો. હવે આ બધા વિશે બધા જ સબ્જેક્ટમાં બધી જ વસ્તુ નથી કરવાની, અમુક સબ્જેક્ટમાં અમુક કરવાની છે, અમુક સબ્જેક્ટમાં બીજી કરવાની છે. કઈ કરવાની છે એ સબ્જેક્ટ ફેકલ્ટી તમને એના વિશે ગાઈડ કરશે, પણ દરેક સબ્જેક્ટના આવી એક્ટિવિટીના 50 માર્ક રહેશે એટલી કન્ફર્મ છે. એટલે તમે જેટલા માર્ક્સ આની અંદર વધારે લાવશો ઓવરઓલ એટલા SPI સારા આવશે, કારણ કે આના માર્ક્સ SPIમાં પણ ગણાશે રિઝલ્ટમાં. એટલે આના જેટલા સારા માર્ક્સ જોતા હોય તો એ પ્રમાણે ફેકલ્ટી જે તમને વર્ક આપે છે એ તમારે કરવાનું રહેશે, એટલે એના વધારે માર્ક્સ આપી શકે. હવે ફેકલ્ટીએ શું કરવાનું છે ઇન્સ્ટિટ્યૂટે કે આ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એણે જે પણ એક્ટિવિટી એ સબ્જેક્ટમાં કરીને આપી છે એ બધાનો એનો રેકોર્ડ સાચવવાનો છે, જેથી ભવિષ્યમાં જીટીયુ છે એ જ્યારે માગે
ત્યારે કયા બેઝ ઉપર એને કયા સ્ટુડન્ટ્સને કેટલા માર્ક આપ્યા એ બતાવી શકે. આ શેના માટે મૂકેલું છે તો કે ક્રેડિટ કેલ્ક્યુલેશન જે છે એ થોડીક ચેન્જ કરવી પડી હતી અને હવે કઈ રીતે નવી થશે આખી ક્રેડિટ કેલ્ક્યુલેશન. તો અત્યાર સુધી તમે જૂના સિલેબસ જોશો, D2D મળતા હોય તો ડિપ્લોમામાં કરીને આવ્યો હોય એના સિલેબસ જોશો અથવા તો ગયા વર્ષ સુધીના સિલેબસ સર્ચ કરજો તો એમાં લેક્ચરની અંદર વીકલી કેટલા લેક્ચર આવે છે એ લખ્યું હોય છે. પ્રેક્ટિકલમાં લેબ છે એ ટોટલ કેટલી અવર્સની વીકલી આવે છે એવું લખ્યું હોય છે. પણ હવે વીકલી નહીં લખ્યું હોય, હવે ટોટલ આખા સેમેસ્ટરમાં લેક્ચર ટોટલ કેટલા અવર્સના આવશે એ લખ્યું હોય છે. પ્રેક્ટિકલ ટોટલ કેટલા અવર્સના આવ્યું હોય છે એ લખ્યું હોય છે. TW/SL કેટલા અવર્સનું ટોટલ આખા સેમેસ્ટરમાં કરવાનું છે એ લખ્યું હોય છે. અને દરેક 30 કલાકે બધાનો સરવાળો કરી ટોટલ અવર્સ સબ્જેક્ટના નક્કી થશે અને 30 અવર્સ જો 30 અવર્સ થાય તો એને 1 ક્રેડિટ ગણાશે. એટલે જે સબ્જેક્ટમાં લેક્ચર, ટ્યુટોરિયલ, પ્રેક્ટિકલ અને TW/SL બધાના અવર્સનો સમ થઈ જેટલો થાય છે એને 30 ડિવાઈડ કરશો તો એટલી એ સબ્જેક્ટની ક્રેડિટ થશે. આ રીતે આખી કેલ્ક્યુલેશન છે. જો અહીંયા તમને પ્રીવિયસ સિલેબસ પ્રમાણે કેટલા માર્ક રહેતા હતા, નવા સિલેબસ પ્રમાણે હવે કેટલા માર્ક થઈ જશે એ મેન્શન કર્યું છે કે 4 કમ્પોનન્ટ આપણે દર વખતે સિલેબસમાં, જૂના સિલેબસ જેણે જોયા છે, જે ડિપ્લોમા કર્યું છે એને ખબર છે સિલેબસમાં 4 કમ્પોનન્ટ હોય છે. ટોટલ આખા સબ્જેક્ટના ટોટલ માર્ક્સ થવા માટે આપણે 4 કમ્પોનન્ટમાં માર્ક્સ લાવવાના હોય છે. એમાં પહેલું છે I એટલે ઇન્ટરનલ. એમાં તમે સબમિશન કરાવતા હો છો. જનરલી જે અત્યાર સુધી 20 માર્કનું ગણાતું હતું હવે એ 50 માર્કનું થશે. કેમ તો કે 30 માર્ક્સ છે TW અથવા SLના એડ થઈ ગયા છે. એટલે 20 માર્ક સબમિશનના જે ગણાતા હતા એ તો રહેશે જ તે, પણ 30 માર્ક TW/SLના પણ ગણાશે અને બે થઈને 20 સબમિશનના જ તે 30 આના જ તે નહીં. હવે ટોટલ 50 માર્ક છે એ તમને ફેકલ્ટી સમજાવશે કે 50માંથી કેટલા માર્ક્સ છે એ લખવાના રહેશે, અસાઇનમેન્ટના કેટલા માર્ક્સ છે ઇન્ડસ્ટ્રી વિઝિટના હોય, કેટલા માર્ક્સ છે પ્રોજેક્ટ કરો, કેટલા માર્ક્સ છે આવી કોઈ એક્ટિવિટી કરો, એના તમને ફેકલ્ટી સબ્જેક્ટ વાઇઝ છે સમજાવશે. V છે એ છે વાયવાના અથવા પ્રેક્ટિકલના. એટલે ઇન્ટરનલ વાયવા છે એ 1st થી 4th સેમેસ્ટર સુધી હોય છે અને 5th સેમથી જે એક્સટર્નલ વાયવા હોય છે એ ટૂંકમાં વાયવાના 50 માર્કમાંથી મુકાશે. જે પ્રીવિયસ સુધી ગયા વર્ષ સુધી સિલેબસમાં એ 30 માર્કના જ હતા, એટલે એનો મિનિંગ વાયવાના પણ આ વખતે માર્ક વધી ગયા. હવે જેને સબમિશનમાં સારા માર્ક્સ આવે છે, જે રેગ્યુલર છે આ બધી એક્ટિવિટી કરવામાં, જેને મિડમાં પણ સારા માર્ક્સ આવે છે, જેની એટેન્ડન્સ પણ થોડીક સારી છે અને બટ ઓબ્વિયસ છે એક ઇમ્પ્રેશન હશે ફેકલ્ટી ઉપર, એને વાયવામાં પણ એ પ્રમાણે સારા માર્ક્સ આવી જ શકે છે. એટલે તમારા મિડના સારા માર્ક્સ હોવા, થોડીક એટેન્ડન્સ હોવી, થોડીક રેગ્યુલર ફેકલ્ટી કે એ પ્રમાણે બધું પૂરું કરવું, એનાથી તમારા 50 સબમિશનના 50 વાયવાના 100 માર્ક્સ ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે. એટલે બહુ જ આની અંદર ધ્યાન આપવાની જરૂર છે. બાકી જે એઝ ઇટ ઇઝ હતું તે એક્સટર્નલ થિયરી જે હતી GTUની લાસ્ટ એક્ઝામ એ 70 માર્કની જ છે, નો ચેન્જ છે. અને મિડ એક્ઝામના જે માર્ક્સ હતા 30 માર્ક્સ એમાં પણ કોઈ ચેન્જ નથી. તો આ પ્રમાણે આખો ચેન્જ કર્યો છે. તમે અહીંયા જુઓ દરેક સબ્જેક્ટનો આવી રીતે આખી ટીચિંગ સ્કીમ લખીને આપી છે, જેમાં તમે જુઓ છો પહેલાં L લખ્યું છે અને એમાં 45 લખ્યું છે. એટલે આખા સેમેસ્ટરમાં એ સબ્જેક્ટના 45 અવર્સના લેક્ચર આવશે. T એટલે 0 એટલે ટ્યુટોરિયલ કોઈ સબ્જેક્ટનું નથી. પ્રેક્ટિકલ એટલે લેબ. તો આખા સેમેસ્ટરમાં 30 અવર્સ લેબના આવશે. એટલે 2 કલાકની લેબ હોય તો ટોટલ 15 લેબ છે એ આખા સેમેસ્ટરમાં આવે. TW/SLનો મિનિંગ ટર્મ વર્ક અથવા સેલ્ફ લર્નિંગ છે. ટોટલ આખા સેમેસ્ટરમાં તમારે 45 અવર્સનું કરવાનું રહેશે. અને TH એટલે ટોટલ અવર્સ બધાનો સમ કરો, 45 + 0 + 30 + 45 120 અવર્સ ત્યાં. એને ડિવાઇડેડ બાય 30 કરશો તો 4 ક્રેડિટનો એ સબ્જેક્ટ હશે. એટલે જે સબ્જેક્ટમાં એક્ઝેક્ટ એટલા અવર્સ લખ્યા હોય એ જોજો 4 ક્રેડિટ હશે. બાકી જેમાં અવર્સ ચેન્જ છે એ પ્રમાણે ક્રેડિટ કેલ્ક્યુલેટ થાય. એ બાજુમાં હવે આપણે હમણાં જે સમજાય એ માર્ક્સ એ લોકોએ લખ્યા છે 70 GTU એક્ઝામ, 30 મિડ એક્ઝામ, 20 માર્ક ઇન્ટરનલ પ્લસ 30 માર્ક્સ TW/SL એટલે બે થઈને 50 માર્ક ઇન્ટરનલ અને 50 માર્ક વાયવા, એટલે આખો સબ્જેક્ટ 200 માર્કનો થશે. જે સબ્જેક્ટની અંદર પ્રેક્ટિકલ નથી અથવા જે સબ્જેક્ટની અંદર GTU કે મિડ નથી હોતા એના માર્ક્સ થોડાક છે અલગ અલગ હોય. સબ્જેક્ટ તમે સિલેબસ ઓપન કરશો તો દરેક સબ્જેક્ટના સિલેબસમાં આ રીતે આખી ટીચિંગ સ્કીમ હશે. ફેકલ્ટીની રિસ્પોન્સિબિલિટી છે કે એને કઈ કઈ એક્ટિવિટી GTUએ સજેસ્ટ કરી છે, એમાંથી કયા સબ્જેક્ટમાં કઈ રાખવી, જે સબ્જેક્ટ રિલેટેડ હોય. તમે જોઈ શકો છો કે GTUવાળાએ ટોટલ 21 ટાઈપ્સની કોઈક એક્ટિવિટી સજેસ્ટ કરી છે, પણ બધા જ સબ્જેક્ટમાં બધી એપ્લાય ના થાય. એટલે જે સબ્જેક્ટમાં જે એપ્લાય થાય છે એ સિવાયની પણ તમારા ધ્યાનમાં કોઈ ફેકલ્ટીના ધ્યાનમાં હોય તો એક્ટિવિટી કરાવી શકે છે.
HODની પરમિશન સાથે. પણ એ બધી એક્ટિવિટીનો રેકોર્ડ રાખો, કયા સ્ટુડન્ટે કેટલું કામ કર્યું છે ને એના ઉપરથી કેટલા માર્ક્સ આપવાના છે, એ બધાનું ટૂંકમાં રેકોર્ડ રાખી અને આ બધું સાચવવાનું રહેશે. હવે GTU આવી રીતે મેં કીધું એમ કે ટોટલ એક્ટિવિટી ડિફાઇન કરી. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ તમે એ સબ્જેક્ટની અંદર કોઈ સબ્જેક્ટને રિલેટેડ કોઈ ઇન્ડસ્ટ્રી કે રિસર્ચ લેબોરેટરીની વિઝિટ કરી, તો વિઝિટ 5 અવર્સની હોય અને એનો તમે રિપોર્ટ તૈયાર કરો છો તો એ 5 અવર્સનો ગણાય. એટલે ટોટલ તમે એ એક્ટિવિટી જે છે ઇન્ડસ્ટ્રી વિઝિટ કે રિસર્ચ લેબોરેટરી વિઝિટ એ 10 અવર્સની થશે. એટલે તમારે આખા સેમેસ્ટરમાં એકવાર વિઝિટ કરીને એનો રિપોર્ટ બનાવી દો એટલે તમારી 10 અવર્સની એક્ટિવિટી પૂરી થઈ ગઈ. તમારે આવી રીતે હમણાં વાત કરીએ એમ 45 અવર્સની એક્ટિવિટી કરવાની હોય તો આવી રીતે 45 અવર્સ કમ્પ્લીટ કરવાના રહેશે દરેક સબ્જેક્ટના. બીજા કોઈ સબ્જેક્ટમાં પછી ઇન્ડસ્ટ્રી વિઝિટ ન થઈ હોય તો એની અંદર કોઈક બીજી એક્ટિવિટી છે એ તમારી પાસે કરાવશે. એટલે ટૂંકમાં તમારે 15 દિવસે કે મંથલી કાંઈક ને કાંઈક એવી એકાદી 2 એક્ટિવિટી કરી નાખવાની છે, જેથી કરીને મહિનાની અંદર આપણે એ 10 અવર્સ જેવું પૂરું કરીએ કે તો ટોટલ 4-5 મહિનામાં 45 અવર્સ જેટલું આપણે કમ્પ્લીટ કરી લેશું. આની વિશે બધી ડિટેલમાં તમને તમારા સબ્જેક્ટ ફેકલ્ટી જ સમજાવશે. દરેક સિલેબસમાં લખેલું પણ છે કે એ સિલેબસમાં કઈ કઈ એક્ટિવિટી કરવી જોઈએ. એ સિલેબસ પણ હું તમને ડિટેલની અંદર ખાસ મિકેનિકલવાળાને એ સબ્જેક્ટ છે એનો સિલેબસ ઓપન કરીને સમજાવીશ. આમાં એક્ટિવિટી નોટ પણ લખી છે કે કોઈ પણ ફેકલ્ટી જો એક્ટિવિટી આપે છે તો એ સબ્જેક્ટને રિલેટેડ જ હોવી જોઈએ. જે નંબર ઓફ અવર્સ જે સજેસ્ટ કર્યા છે GTUએ જે લખેલા છે કે વિઝિટના 10 કલાક છે, તો એની અંદર જે વિઝિટના 5 કલાક, રિપોર્ટના 5 કલાક એમાં ચેન્જ કરી શકે છે ફેકલ્ટી, પણ ટોટલ નંબર ઓફ અવર્સ જે છે બધી એક્ટિવિટીનો એ ચેન્જ નહીં થાય, એ ફિક્સ છે. કોઈ પણ કોર્સમાં મિનિમમ 3 એક્ટિવિટી તો કરવી જ પડશે. ધારો કે ફેકલ્ટી આપણે હમણાં ઉપર જોયું કે ઇન્ડસ્ટ્રી વિઝિટના 10 કલાક હતા, ફેકલ્ટી છે 15 કલાકની એક્ટિવિટી કહી દે તો એક જ એક્ટિવિટીના 15 કલાક થઈ ગયા ગણાય. આવી 3 એક્ટિવિટી કરે તો 45 કલાક પૂરા. પણ કોઈ એક્ટિવિટીના 25 કલાક કહી દીધા અને 2 જ એક્ટિવિટીમાં આખું સેમેસ્ટર પૂરું કરી દીધું, એવું નહીં થાય. મિનિમમ 3 એક્ટિવિટી છે એ તો કોઈ પણ કોર્સની અંદર સિલેબસમાં સબ્જેક્ટમાં કરવી જ પડશે. મેક્સિમમ જેટલી કરાવી હોય એની કોઈ લિમિટ છે એ આપી નથી. હવે કઈ એક્ટિવિટીના કેટલા માર્ક્સ છે એ રાખવા, જે 30 માર્ક ડિફાઇન કરેલા છે GTUએ ટર્મ વર્ક અથવા સેલ્ફ લર્નિંગના, એ 30માંથી કઈ એક્ટિવિટીના 5 રાખવા, કઈ એક્ટિવિટીના 10 રાખવા, એ ફેકલ્ટી જ પોતે નક્કી કરશે. અને એનો આખો એક રેકોર્ડ છે એ ફેકલ્ટીએ રાખવો પડશે અને સ્ટુડન્ટ્સને અગાઉ એ જણાવવું પડશે કે કઈ એક્ટિવિટીના કેટલા માર્ક્સ છે, તો એ પ્રમાણે સ્ટુડન્ટ્સ આખું તૈયાર કરે. આ સિવાય કોઈ એને નવી એક્ટિવિટી આપી હોય તો મેં કીધું પહેલાં પણ HODની પરમિશન સાથે એ એક્ટિવિટી ડિફાઇન કરીને આપી શકે છે. તો આ રીતે છે એ આખું તમારું નવા સિલેબસનું જે આખી નવી જે ટૉપિક હતો, નવો આખો જે પોઈન્ટ હતો, જેના માર્ક્સ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જો એ માર્ક્સ થોડાક સારા લઈ આવીએ છીએ તો એટલી મહેનત GTU કે મિડમાં કરીએ તો એટલા સારા માર્ક્સ નથી જ આવતા હોતા. તો આપણે સ્માર્ટ વર્ક કરીને એક સાઈડ માર્ક્સ લઈ આવ્યા અને બીજી સાઈડ થોડીક એક્ઝામમાં મહેનત કરીને સારા લઈ આવ્યા હોય તો આરામથી તમારા SPI છે બહુ સારા બનતા જ જશે. તો આ રીતે છે આખું તમારે સેમેસ્ટર બધા જ તે ઓન ગોઈંગ રાખવાના છે. આ સિવાય કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. સેમેસ્ટર 3 માટે અને સેમેસ્ટર 1 માટે અલગ અલગ છે આવી બધી એક્ટિવિટીઝ, આવી બધી ટોપિકના મેં ગ્રુપ બનાવેલા છે જેમાં આવી માહિતી હું બધો શેર કરતો હોઉં. એમાં તમારે જોઈન થવું હોય તો નીચે લિંક આપેલી છે. એ સિવાય કોઈ પણ પર્સનલ ક્વેરી હોય, રૂબરૂ મળવું હોય તો ભાવનગરની અંદર ઓફલાઈન ક્લાસ પણ હું ચલાવું છું, ત્યાં પણ મારો કોન્ટેક્ટ કરી મળી શકો છો. ખાસ કરીને મિકેનિકલ સિવિલની અંદર છે એ મારું ગાઈડન્સ વધારે રહેતું હોય છે, કારણ કે એ ફિલ્ડમાં જ તે હું આગળ વધેલો છું, માસ્ટર કરેલું છે, એટલે તમે એમાં લાભ લઈ શકો છો. તો વિડીયો બધાને શેર કરજો જેથી બધાને આ માહિતી મળી જાય, અને વિડીયોને લાઇક કરી GTU સ્ટડીઝ ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.